જિલ્લાના લીંબડી શહેરમાં બંધ મકાનમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। જૂના જીનપરા વિસ્તારમાં પરિવાર દવાખાને ગયો હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। ચોરો ઘરમાંથી અંદાજે 1.5 તોલાની સોનાની ચેન અને 50,000 રૂપિયા રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દીકરીના જીવનના પ્રસંગની જ રાત્રે ચોરી થતા પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। સદનસીબે ઘરમાં અન્ય સ્થળે રાખેલા ઘરેણાં બચી જતા મોટી નુકસાની ટળી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે। વારંવાર બની રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે। દવાખાને આઈસીયુમાં મારા સસરાને દાખલ કર્યા એટલે ગયા હતા અને સવારે 6 વાગે ફોન મારા ભાઈનો આવ્યો કે તાળું તૂટ્યું તું આવી જાય એટલે આવીને જોયું તો તાળું તૂટેલું હતો અને એક સોનાનો ચેન અને 40-50,000 રૂપિયા રોકડા ગયેલ છે। કેટલા તોલાનો ચેન છે? 1.25 તોલા 1.5 તોલાનો ચેન હતો। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, એમણે આવી ગયા છે અને એમને બધું ચેક કર્યું છે।